સુરત પાલિકાની સામાન્ય સભામાં પ્રવેશતા કોર્પોરેટરોની ચકાસણીથી હોબાળો, વિપક્ષનો સંતાડીને બંગડી લઈ જવાનો પ્રયાસ। સુરત પાલિકાની સામાન્ય સભામાં ભાજપ આપ બંનેના કોર્પોરેટરોની સંપૂર્ણ ચકાસણી કરીને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। ગત સભામાં તમામ ચકાસણી બાદ પ્રવેશ અપાયો હતો, તેવી જ રીતે આજની સભામાં પણ ચકાસણી કરીને જ પ્રવેશ આપવામાં આવતો હતો। જો કે આજે વિપક્ષના એક કોર્પોરેટર ડાયરી લઈને જતા હતા, તેની ચકાસણી કરવાનો આગ્રહ સિક્યોરિટી સ્ટાફે રાખતા વિપક્ષી કોર્પોરેટર અકળાયા હતા અને ડાયરીની ચકાસણી નહીં કરવા દેવાની વાત કરી હતી। ભાજપ આપના કોર્પોરેટરોની ચકાસણી પાલિકાની સામાન્ય સભામાં છેલ્લા કેટલાક વખતે વિપક્ષ દ્વારા જુદી જુદી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। બે બોર્ડમાં તો વિપક્ષ મંજીરા વગાડતા હતા, બોર્ડમાં મંજીરા લાવ્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું। આ ઘટના બાદ શાસકોની સૂચનાથી ચીફ સિક્યોરિટી ઓફિસરનું ઇન્ક્રીમેન્ટ અટકાવ્યું હતું અને ત્યારબાદ સિક્યોરિટી ઓફિસરનો પગાર કાપી લેવામાં આવ્યો હતો। આ ઘટના બાદ શાસકોના ઇશારે પાલિકાના અધિકારીઓએ એક નોંધ મૂકી છે। તેમાં સામાન્ય સભામાં પ્રવેશ પહેલા સાધન સામગ્રી લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેના પગલે ગત સભામાં ભાજપ આપ બંને પક્ષના કોર્પોરેટરોને ચકાસણી બાદ જ પ્રવેશ આપવામાં આવ્યો હતો। ડાયરીમાં બંગડી લઈ જવાતી હોવાની ચર્ચા ગત વખતની જેમ જ આ બોર્ડમાં પણ તમામ કોર્પોરેટરોની ચકાસણી કરવામાં આવી હતી। દરમિયાન વિપક્ષના એક કોર્પોરેટર સભામાં શરૂ થઈ તેના થોડા સમય બાદ આવ્યા હતા। આ કોર્પોરેટરના ખિસ્સા ચકાસણી કરવામાં આવ્યા હતા, પરંતુ ત્યારબાદ કોર્પોરેટરના હાથની ડાયરી ચકાસણી માટે માંગતા કોર્પોરેટરે હોબાળો મચાવ્યો હતો। તેઓએ ડાયરી કયા નિયમ હેઠળ ચકાસણી કરે છે તે જાણવા માંગણી કરી હતી। જોકે સિક્યોરિટી સ્ટાફ કોઈ પણ ચકાસણી વિના પ્રવેશ મળશે નહીં તેવી વાત કરી હતી। આ મુદ્દે રકઝક ચાલી હતી અને આચાર સંહિતા હોવાથી બોર્ડ પૂરી થઈ ગયેલી જાહેર કરવામાં આવી હતી। આ ઘટના બાદ વિપક્ષી કોર્પોરેટર વિરોધ પ્રદર્શન માટે બંગડી ડાયરીમાં મૂકીને લાવ્યા હોવાની વાત બહાર આવી છે અને તેના કારણે જ તેઓ ડાયરીની ચકાસણી કરવા દેતા ન હોવાની ચર્ચા સાંભળવા મળી રહી છે। તમે જોઈ રહ્યા છો ગુજરાત સમ્રાટ ન્યૂઝ ચેનલ, ચીફ એડિટર ભાવેશ પાટીલની સાથે।